जन्माद्यस्य यतोऽन्वयादि तरतश्चार्थेष्वभिज्ञ स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोषित कैतवोऽत्र परमो निरमत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यते प्रकृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका. આજે પરમ પૂજ્ય ગોસ્વામી તિલકાયશ્રી રાકેશ કુમારજી મહારાષ્ટ્રનો આજે જન્મદિવસ છે અને શ્રી મથુરેશ્વરજી પ્રભુનો આજે પ્રાગટ્યોત્સવ છે. સોળમી માર્ચ 2024. આ બે મહાનુભાવો પ્રભુ અને તિલકાયશ્રી એમના અનુગ્રહથી આજે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધમાં 49મા શ્લોકથી આપણે અવગાહન કરીશું. ગયા સત્સંગમાં આપણે જોયું હતું કે અશ્વત્થામાને અર્જુન બાંધીને લાવ્યા છે. ઠાકોરજીએ પરીક્ષા કરી છે. બંને પરીક્ષામાં અર્જુનજી પાસ થયા છે, સફળ થયા છે. હવે દ્રૌપદીજી એમ કહે છે કે આને તમે છોડી દો, ગુરુપુત્ર છે. એની માતાને કેવું લાગશે જેમ હું મારા પુત્ર વગર આટલો શોક અનુભવું છું, તો એની માતા ગૌતમી એને કેવું લાગશે. અને એ પોતે ગુરુદ્રોણ એ મૃત્યુ પામ્યા પછી સતી પણ થયા નથી અને પોતાના પુત્ર માટે એને કેટલું વાત્સલ્ય છે, એટલે તો સતી નથી થયા. હવે એક ભીમ જે છે એની ઈચ્છા એવી છે કે આનો વધ કરવો જ જોઈએ. યુધિષ્ઠિર વગેરેની ઈચ્છા છે કે આને છોડી દેવો જોઈએ. તો
આ પ્રકારનો જે પ્રસંગ થયો કે હવે શું કરવું અર્જુને, તે એટલે દ્રૌપદીજીએ જે 6 શ્લોકોમાં અશ્વત્થામાને છોડવાની વાત કરી, એ પછી હવે શું પરિસ્થિતિ આવે છે તે આ 49મા શ્લોકથી પ્રથમ સ્કંદના 7મા અધ્યાયના સૂતજી નૈમિષારણ્યના 88,000 ઋષિઓને કહી રહ્યા છે. સૂત ઉવાચ ધર્મ્યમ ન્યાય્યમ સકરુણમ નિર્વ્યલીકમ સમમ મહત રાજા ધર્મ સુતો રાજ્ઞઃ પ્રત્યનંદ દ્વચો દ્વિજા. 49 અને 50 શ્લોકની સંગતિ છે. એટલે આપણે આ 49 શ્લોકમાં પહેલાં સંધિ વિચ્છેદ જોઈ લઈએ. તો બીજી પંક્તિમાં પ્રત્યનંદદ્વચો એટલે પ્રત્યનંદત વચઃ, આ સંધિ છૂટી પડશે. પૂજ્ય શ્રી દાદાજીએ જે અન્વય કર્યો છે એમાં દ્વિજાહ હે બ્રાહ્મણો, ધર્મસૂત યુધિષ્ઠિર રાજા ધર્મ્યમ ધાર્મિકને, ન્યાયમ ન્યાયયુક્તને, સકરુણમ કરુણામયને, નિર્વ્યલિકમ નિષ્કપટને, સમમ સમભાવવાળાને, મહત્વપૂર્ણને, રાજ્ઞા રાજ્ઞી એટલે દ્રૌપદીના, વચઃ વચનને, પ્રત્યનંદત અભિનંદન આપતા હતા. અનુવાદ તો 49 અને 50 જોડે જોઈશું, સંગતિ છે એટલે. હવે 50મો શ્લોક આપણે જોઈશું. નકુલઃ સહદેવશ્ચ યુયુધાનો ધનંજય ભગવાન દેવકી પુત્રો યે ચાન્યે યાશ્ચ યોષિતઃ. ત્યાં જે સંધિ વિચ્છેદ છે એમાં ચાન્યે ચ વત્તા અન્ય અને યાશ્ચ યાહ વત્તા ચ. હવે એની અંદર આપણે અન્વય જોઈએ તો ચ એટલે અને, નકુલઃ એટલે નકુળ, સહદેવ એટલે સહદેવ, યુયુધાન એટલે સાત્યકી, ધનંજય એટલે અર્જુન, ભગવાન એટલે ભગવાન, દેવકી પુત્ર દેવકી પુત્ર શ્રી કૃષ્ણ, ચ એટલે અને, યે એટલે જેઓ, અન્ય એટલે બીજા, ચ એટલે અને, યાહ જે કોઈ બીજી, યોષિત સ્ત્રીઓ સંમત થયા. હવે 49 અને 50મા શ્લોકમાં અનુવાદ જોઈ લઈએ. એની સંગતિ આ પ્રમાણે છે કે સૂતજી હવે કહી રહ્યા છે કે હે બ્રાહ્મણો,
સૌનકાદી ઋષિઓને સંબોધન કરે છે, હે બ્રાહ્મણો, ધર્માત્મા રાજા યુધિષ્ઠિરે ધર્મવાળું, નીતિપૂર્ણ, દયા ભરેલું, નિષ્કપટ અને સમત્વવાળું અર્થ ગૌરવયુક્ત દ્રૌપદીના વચનને સાંભળીને તે વચનને અભિનંદન આપ્યું. નકુળ, સહદેવ, સાત્યકી, અહીંયા યુયુધાન એટલે સાત્યકી, અર્જુન, દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ તેમજ અન્યજનો જે ઉપસ્થિત હતા તે તથા અન્ય સ્ત્રીઓ હતી તે દરેકે દ્રૌપદીના આ વચનને અનુમોદન આપ્યું. એટલે દ્રૌપદીએ જે 6 શ્લોકોમાં અશ્વત્થામાને ન મારવા માટે, છોડી દેવા માટે જે કારણો આપેલા હતા એ તો દયાની દીવા દાંડી છે, કરુણાનો દરિયો છે, અને એવું માને છે કે વેરથી વેર શમતું નથી, આવી એની વિચારધારા છે. તો એ વખતે યુધિષ્ઠિરજી, અર્જુન, નકુલ, સહદેવ, ભગવાન શ્રી કૃષ્ણ, યુયુધાન, સાત્યકી અને અન્ય બધા પણ જ્યારે દ્રૌપદીએ આ રજૂઆત કરી ત્યારે બધા ઉપસ્થિત હતા. તો દ્રૌપદીની આ રજૂઆતને કોણે કઈ રીતે મૂલવી કે કઈ રીતે એને સ્વીકારી એ અહીંયા સૂતજી કહી રહ્યા છે કે આ જે દ્રૌપદી છે એ દ્રૌપદીના વચનને યુધિષ્ઠિરે અભિનંદન આપ્યા. તો દ્રૌપદીના વચનને સાંભળ્યા પછી અભિનંદન આપવાનું શું કારણ? તો એક તો યુધિષ્ઠિર પોતે ધર્માત્મા રાજા છે, ધર્મરાજાના પુત્ર છે, અને આ દ્રૌપદીનું વચન યુધિષ્ઠિરને કેવું લાગ્યું? એક તો ધર્મવાળું લાગ્યું, બીજું નીતિપૂર્ણ લાગ્યું, ત્રીજું દયા ભરેલું લાગ્યું, ચોથું નિષ્કપટ લાગ્યું, સમત્વળવાળું લાગ્યું, અને સાથે સાથે અર્થ ગૌરવયુક્ત આ દ્રૌપદીના વચનો છે. એટલે આવા દ્રૌપદીના વચનો આ ધર્માત્મા રાજા યુધિષ્ઠિરને યોગ્ય લાગ્યા, એટલે ગમી ગયા, એટલે દ્રૌપદીજીને અભિનંદન આપ્યું. હવે નકુળ, સહદેવ એ બધાનો રિસ્પોન્સ શું છે? તો નકુળ, સહદેવ, સાત્યકી, અર્જુન અને દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ, અને સાથે સાથે બીજા પણ જે એ વખતે ત્યાં ઉપસ્થિત હતા તે બધા, અને અન્ય સ્ત્રીઓ પણ, દ્રૌપદી સિવાયની અન્ય સ્ત્રીઓ પણ જે આ પ્રસંગ વખતે ત્યાં ઉપસ્થિત હતી એ દરેકે દ્રૌપદીના આ વચનને અનુમોદન આપ્યું. એટલે યુધિષ્ઠિર ધર્મરાજાએ તો અભિનંદન આપ્યા, જ્યારે બાકીના ત્યાં જે હતા ભીમને છોડીને, ભીમભાઈને છોડીને જે 4 ભાઈઓ ભગવાન શ્રી કૃષ્ણ અને સાત્યકી અને અન્ય સ્ત્રીઓ, એ બધાએ દ્રૌપદીની વાતને અનુમોદન આપ્યું. એમણે કીધું કે ના ભાઈ, દ્રૌપદી કહે છે તે બરાબર છે. તો હવે તત્વસુધામાં આપણે જોઈએ તો ભારતીય ન્યાયમાં ધર્મ, નીતિ, દયા,
નિષ્કપટ, સમબુદ્ધિ અને મહત્પુરુષના વચન, આ 6 અંગો સમાવેલા હોય છે. એટલે ન્યાય પદ્ધતિ દરેક જગ્યાએ જુદી હોય, પણ ભારત જે ઋષિઓનો વંશવાળો આ દેશ છે, ત્યાં ન્યાયની અંદર 6 વસ્તુઓને વણી લીધી છે. કે ન્યાયની અંદર એક તો ધર્મ જુઓ, નીતિ જુઓ, દયા, નિષ્કપટતા, સમબુદ્ધિ અને મહત્પુરુષના વચન, આ 6 અંગો ન્યાય આપતી વખતે જોવામાં આવે છે. એટલે નિર્વેર ભાવની અને આત્મધર્મની આ 6 અંગો એ નિર્વેર ભાવ અને આત્મધર્મની પરાકાષ્ઠાના પ્રતીક જેવા છે. આ 6 જે અંગો છે એ નિર્વેર ભાવ અને આત્મધર્મને બતાવે છે. હવે ધર્મની વાત કરી તો ધર્મની દ્રષ્ટિએ યુધિષ્ઠિર છે, ન્યાયની દ્રષ્ટિએ ન્યાય બુદ્ધિએ અર્જુન છે, કરુણાની નજરે પેલા સ્ત્રીજનો છે આજુબાજુ ઉભેલા, નિષ્કપટ વૃત્તિવાળા નકુલ અને સહદેવ છે, અને સમત્વ ભાવવાળી ભક્તિવાળી માં કુંતી છે. જ્યારે મહાપુરુષની નજરે તો મહાપુરુષ શ્રી કૃષ્ણ. તો આ રીતે બધા સંમત થઈ ગયા છે. ધર્મની દૃષ્ટિએ યુધિષ્ઠિર, ન્યાય બુદ્ધિએ અર્જુન, કરુણાની નજરે ઉભેલા સ્ત્રીજનો, નિષ્કપટ વૃત્તિમાં નકુલ સહદેવ, સમત્મ ભાવમાં કુંતીમાં અને મહત્ત્વની નજરે મહાપુરુષ શ્રી કૃષ્ણ. એટલે સર્વાનુમતે નક્કી થયું કે વૈરનો બદલો પ્રેમ છે, વૈરનો બદલો વેર નથી. આ નિર્ણય બધા આવ્યા. પણ આમાં આપણે જોયું ભીમજીનું નામ નથી, ભીમભાઈનું, એટલે માત્ર ભીમ આમાં સંમત થતા નથી. એટલે આ આપણે 49-50માં શ્લોકનો વિચાર કર્યો. હવે 51મો શ્લોક જોઈશું. તત્રાહમર્ષિતો ભીમસ્તસ્ય શ્રેયાન વદઃ સ્મૃતઃ ન ભર્તુર્નાત્મનશ્ચાર્તે યોહન સુપ્તાન શિશુન વૃથા. અહીંયા સંધિ વિશે જોઈશું આપણે. તત્ર હામર્ષિતો, તત્ર વત્તા આહ વત્તા અમર્ષિત, આ સંધિ વિચ્છેદ થશે. ભીમસ્તસ્ય, ત્યાં ભીમ વત્તા તસ્ય, પછી ભર્તુર્નાત્મનશ્ચાર્થે, ત્યાં ભર્તુ વત્તા આત્મન વત્તા ચ વત્તા અર્થે, અને યોહન, ત્યાં યહ વત્તા અહન. હવે અન્વય દાદાજીએ જે કર્યો તે જોઈએ. તો તત્ર એટલે તે સમયે, અમર્ષિત એટલે ગુસ્સે થયેલ, ભીમ એટલે ભીમસેન, આહ એટલે બોલ્યો, યહ એટલે જે, ભર્તુ સ્વામીના, અર્થે નહિ હિત માટે નહીં, ચ એટલે અને, આત્મન એટલે પોતાના, વૃથા પરંતુ વ્યર્થ, સુતાન સૂઈ રહેલા, શિશુન બાળકોને, અહન હણી નાખ્યા, તસ્ય એટલે તેનો, વધ એટલે વધ, શ્રેયાન ઉચિત, સ્મૃત એટલે માનેલો છે. અનુવાદ. ત્યારે અતિ ક્રોધે ભરાયેલ ભીમસેને કહ્યું
કે અશ્વત્થામાએ ન તો સ્વામીના કે ન પોતાના હિત માટે, પરંતુ વ્યર્થ સૂતેલા નિર્દોષ બાળકોને મારી નાખ્યા છે, માટે વધ થવો એ ઉચિત છે. એટલે અહીંયા આ બધા ભાઈઓમાં અને ત્યાં ઊભેલા બધામાં ભીમભાઈ જુદા પડે છે, કારણ કે ભીમસેનને અતિ ક્રોધ છે અને એવું માને છે કે આ બાળકો એક તો નિર્દોષ છે અને એને જે મારી નાખ્યા એમાં અશ્વત્થામાએ ન તો એના સ્વામીનું હિત વિચાર્યું છે કે ન તો પોતાનું હિત વિચાર્યું છે. એટલે આ વ્યર્થ એને એક નિર્દોષ બાળકોને વ્યર્થ મારી નાખ્યા છે, માટે એનો વધ થવો ઉચિત છે. ત્યાં દાદાજી સમજાવે છે કે જેની પાસે બળ છે એને બદલો ખપતો નથી. જેની પાસે બળ છે એને બદલો ખપતો, જેની પાસે બળ છે એ બળને બદલો ખપે છે. હા, જેની પાસે બળ છે એને તો બદલો જોઈએ છે. એ પ્રમાણને અને કાનૂનને વળગી રહે છે. એ પોતે નિર્ણય આપતી વખતે પ્રમાણને વળગી રહે છે અને નિયમ કાનૂન શું છે એને વળગી રહે છે. આમ બળ છે એને તો બદલો જોઈએ જ છે, એના માટે પ્રમાણને રજૂ કરે છે અને કાનૂનના જે નિયમો છે તેને વળગી રહે છે. એટલે જ્યારે તમે પ્રમાણને અને કાનૂનને વળગી રહો ત્યારે હૃદયથી તમે અળગારો છો, કારણ કે બુદ્ધિ ને હૃદય એ બંનેનો વિચાર છે ને. એટલે ભીમભાઈ હૃદયથી અળગા રહ્યા. ધર્મનો વિવેક બે પ્રકારે છે. એક તત્વધર્મ, આ તત્વધર્મ એ હૃદયને સ્પર્શે છે, અને બીજો પ્રમાણ ધર્મ જે બુદ્ધિને અને કાયદાને પકડી રાખે છે. આમ બે પ્રકારના ધર્મના વિવેકને દાદાજીએ સુંદર સમજાયા. એટલે પ્રમાણ ધર્મ છે એ બુદ્ધિ અને કાયદાને પકડે છે, તત્વધર્મ હૃદયને સ્પર્શે છે. એટલે ભીમસેન એ પોતે પ્રાણ સ્વરૂપ છે, વાયુનો પુત્ર છે ને, એટલે પ્રાણ સ્વરૂપ છે. એટલે આસન્ય પ્રાણ, એ પ્રાણના આધારે આ જીવન જે આપણું છે 10 પ્રકારના પ્રાણો, આમ તો મૂળ 5 પ્રકારના પ્રાણો છે, પણ જુદી જુદી જગ્યાએ શરીરમાં જે પ્રાણની સ્થિતિ છે એટલે કુલ 10 પ્રકારના પ્રાણો ગણાયા છે. તો ભીમભાઈ છે એ આસન્ય પ્રાણ છે અને પોતે બળવાન છે. એટલે એ તો દંડને જ વળગી રહે છે અને શિક્ષા કરવી જોઈએ એની તરફેણમાં એ જાય છે. અને પોતાનું મંતવ્ય એટલે હવે ભીમભાઈ આ આગળના શ્લોકમાં રજૂ કરે છે અને વધ માટેનો એમનો આગ્રહ ત્યાં બતાવે છે. તો હવે 52મો શ્લોક જોઈએ. નિશમ્ય ભીમ ગદિતમ દ્રૌપદ્યાશ્ચ ચતુર્ભુજ આલોક્ય વદનમ સખ્યુ હૃદમાહ હસન્નિવ. અહીંયા સંધિ છૂટી પડશે. દ્રૌપદ્યાશ્ચ, દ્રૌપદ્યા વત્તા ચ, સખ્યુ હૃદમાહ, સખ્યુ વત્તા ઇદમ વત્તા આહ, અને હસન્નીવ, હસન વત્તા ઈવ. આમાં સંધિ વિચ્છેદ થયો. હવે ત્યાં આપણે અન્વય જે છે
તે 52માં શ્લોકનો જોઈ લઈએ. તો ચતુર્ભુજ ભગવાન ભીમગદિતમ, ભીમસેનના કથનને, ચ એટલે અને, દ્રૌપદીના વચનને નિશમ્ય સાંભળીને, સખ્યુહુ મિત્ર અર્જુનના વદનને આલોક્ય જોઈને, હસન ઇવ હસતા ના હોય એમ, ઇદમ આ પ્રમાણે, આહ એટલે બોલ્યા. તો અહીંયા શું બોલ્યા તે આપણે પછી જોઈએ, પણ આ શ્લોકનો અનુવાદ આપણે પહેલાં જોઈ લઈએ કે ચતુર્ભુજ ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેનના અને દ્રૌપદીના વચનને સાંભળીને અને સખા અર્જુનના મુખ સામે જોતા મંદ હસતા આ પ્રમાણે કહેવા લાગ્યા. અહીંયા જે શ્રી કૃષ્ણ ભગવાનને બતાવ્યા તે ચતુર્ભુજ છે, ચતુર્ભુજ થઈ ગયા. દ્વિભુજમાંથી અત્યારના ચતુર્ભુજ સ્વરૂપે કૃષ્ણ દર્શન આપી રહ્યા છે. એટલે એમણે તો ભીમસેનના વચન પણ સાંભળ્યા છે, દ્રૌપદીના વચનને પણ સાંભળ્યા છે. હવે એ પોતે અર્જુનના જે પોતાનો સખા છે એના મોં સામે જુએ છે અને મંદ હસે છે. અને પછી એ અર્જુનને કંઈક કહી રહ્યા છે. તો હવે શું કહી રહ્યા છે એ આપણે 53માં અને 54ના શ્લોકમાં જોઈશું. એની સંગતિ છે. તો પહેલાં 53મો શ્લોક આપણે જોઈ લઈશું. શ્રી કૃષ્ણ ઉવાચ, શ્રી કૃષ્ણ કહે છે, બ્રહ્મબંધુર્ન હંતવ્ય આતતાયી વદાર્હણ મયૈવો ભયમામ્નાતમ પરિપાયનુ શાસનમ. ત્યાં સંધિ વિચ્છેદ આપણે જોઈએ તો મયૈવો ભયમામ્નાતમ, મયા વત્તા એવ વત્તા ઉભયમ વત્તા આમ્નાતમ. બીજો શબ્દ છે પરિપાયનુશાસનમ, પરિપાહી વત્તા અનુશાસનમ. 54મા શ્લોક સાથે એની સંગતિ છે. એટલે પહેલાં 54મા શ્લોકના આપણે સંધિ વિચ્છેદ અને અન્વયાર્થ જોઈ લઈએ. તો 54મો શ્લોક, કુરુપતિ શ્રુતમ સત્યમ યત્તસાન્ત્વયતા પ્રિયમ ચ ભીમસેનસ્ય પાંચાલ્યા મય્યમેવ ચ. ત્યાં સંધિ છૂટી પડશે. યત સાંત્વયતા, યત વત્તા સાંત્વયતા વત્તા તત મય્યમેવ, મય્ય વત્તા એવ. હવે એ 54મા શ્લોકના અન્વયાર્થ જોઈએ. પ્રિયામ, પ્રિયને એટલે દ્રૌપદીને, સાંત્વયતા આશ્વાસન આપતા, યત્તુ પ્રતિશ્રતમ જે પ્રતિજ્ઞા રૂપે કહ્યું છે, તત
સત્યમ તે વચનને સત્ય કુરુ એટલે કરો. ચ એટલે અને ભીમસેનસ્ય ભીમસેનનું પ્રિયમ એટલે પ્રિય. ચ એટલે અને પાંચાલ્યા દ્રૌપદીનું પ્રિય કરો. મહ્યમ એવ અને મારું પણ પ્રિય કરો. આ આપણે 54મા શ્લોકનો અન્વયાર્થ જોયો. હવે 53 અને 54 શ્લોક એની સંગતિ હોવાથી આપણે સાથે એનો અનુવાદ જોઈ લઈએ. તો શ્રી કૃષ્ણ હવે કહી રહ્યા છે કે બ્રહ્મ બંધુને ન મારી શકાય, પણ ક્રૂર આતતાઈનો તો વધ થઈ શકે. શાસ્ત્ર વચનને મારું અનુમોદન છે, માટે શાસ્ત્રના અનુશાસનનું પાલન કરો. હે અર્જુન, દ્રૌપદીને આશ્વાસન આપતા તમે અશ્વત્થામાના મસ્તકને છેદી લાવવાની પ્રતિજ્ઞા કરી છે તેને સત્ય કરો, અને ભીમસેનનું પણ પ્રિય થાય અને મારું પણ પ્રિય થાય તેમ તમે કરો. તો ઠાકોરજી અહીંયા જે શાસ્ત્ર વચન છે તે અર્જુનને સંભળાવે છે કે બ્રહ્મબંધુને મારી ન શકાય, એ બરાબર છે, પણ જે ક્રૂર આતતાઈ છે એનો તો વધ થઈ શકે. એટલે આ જે બંને વચન છે એ શાસ્ત્ર વચન છે, અને શાસ્ત્ર વચનને મારું અનુમોદન છે. હું એને સપોર્ટ કરું છું કે બ્રહ્મબંધુને ન મારી શકાય પણ ક્રૂર આતતાઈને તો મારી શકાય. તો હવે આ બંને જે શાસ્ત્રના વાક્યો છે એનું તમે પાલન કરો. એટલે આ શાસ્ત્રે જે અનુશાસન બતાવ્યું એનું તમે પાલન કરો. અને અર્જુનને કહે છે કે હે અર્જુન, યાદ કરાવે છે કે દ્રૌપદીને આશ્વાસન આપતી વખતે તમે અશ્વત્થામાના મસ્તકને છેદી લાવવાની પ્રતિજ્ઞા કરી છે, એને તમે સત્ય કરો. અને ભીમસેનનું પણ પ્રિય થાય, મારું પણ પ્રિય થાય તેમ તમે કરો. અર્જુનની આ પાછી એક પરીક્ષા અહીંયા થઈ રહી હોય એવું આપણને લાગે છે. એટલે ઠાકોરજી શાસ્ત્રનું અનુશાસન કરવાની આજ્ઞા કર્યા પછી પાછા કહે છે કે તમે દ્રૌપદીને આશ્વાસન આપ્યું હતું, અશ્વત્થામાના મસ્તકને લઈ આવવાની પ્રતિજ્ઞા કરી છે, તો એ પણ સત્ય કરો. આ ભીમસેનને મારી નાખવો છે તો એ પણ તમે એને પ્રિય થયું કરો. અને મેં તમને જે કહ્યું એ પણ તમે મને પણ ગમે એવું કરો, કારણ કે બ્રહ્મબંધુને ન મરાય પણ ક્રૂર આતતાઈને મરાય. તો આ 3 પ્રકારની રજૂઆત ઠાકોરજીએ કરી, તો એ તમે કરો. ત્યાં દાદાજી સમજાવે છે કે જ્યારે, કારણ કે અહીંયા આપણે જોયું કે ઠાકોરજી ચતુર્ભુજ થયા છે, ચતુર્ભુજ, તો એનું કારણ દાદાજી સમજાવે છે કે જ્યારે વિસંવાદ થયો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ચતુર્ભુજ થયા. વિસંવાદ થયો જ્યારે, કારણ કે એક નિર્ણય પણ નથી અવાયો, પરસ્પર સંવાદ થયા છે, તો ભગવાન ચતુર્ભુજ થયા. એટલે વિષમ પ્રસંગોમાં ભગવાન ચતુર્ભુજ બને છે. ચારે પુરુષાર્થનો સમન્વય સાધે તે ચતુર્ભુજ મનાય. આ પ્રસંગે મુખ્ય 2 નિર્ણય હતા. તદ્દન નિર્વૈર ભાવે આદરપૂર્વક અશ્વત્થામાની વિદાય એ એક તત્વધર્મ હતો, અને વધ કરીને શત્રુને નિર્મૂળ કરવો એ ભીમસેનનો કાનૂની નિર્ણય હતો. પ્રથમ શ્રેષ્ઠ હતો. 2માંથી એક કરત તો પણ ભાવિ સરળ થાત, પણ તેમ ન થઈ શક્યું. એટલે ન છોડ્યો કે ન એને માર્યો. આદર ભાવથી વિદાય આપત તો પુનઃ
ગર્ભગત પરીક્ષિત ઉપર, પાંડવો ઉપર શસ્ત્ર પ્રયોગ જે થયો તે અશ્વત્થામાએ ન કર્યો હોત અને તપોવનમાં જઈને તપ કરત. પણ જે રીત અપનાવી તેનાથી તે ઉત્તેજન કરનારી બની ગઈ. ભગવાનના બે નિર્ણય હતા. આતતાયીનો વધ થાય એ સામાન્ય શાસ્ત્ર છે, બ્રાહ્મણ આતતાયીનો વધ ન થાય એ વિશેષ નિયમ છે. અપવાદ શાસ્ત્ર છે, ઉચિત છે કે સર્વસંમત થઈ જાઓ અને વધ ન કરતાં આદર કરી વિદાય કરો. જો એકમત ન જ થઈ શકો તો પરસ્પર મળીને વચલો માર્ગ કાઢો. હવે આ ઠાકોરજીની આજ્ઞા પછી અર્જુને શું કર્યું? સૂતજી કહી રહ્યા છે, અર્જુન સહસાજ્ઞાય હરેર્હાર્દ મથાસિના મણિમ જહાર મૂર્ધન્યમ દ્વિજસ્ય સહ મૂર્ધજમ. અહીંયા સંગતિ છે 3 શ્લોકને. એટલે પહેલાં આપણે અહીંયાના સંધિ વિચ્છેદ જોઈએ. સહસાજ્ઞાય, સહસા વત્તા આજ્ઞાય, હરેર હાર્દ મથાસિના, હરેહે હાર્દમ અથ અસિના. હવે એમાં જે અન્વયાર્થ કર્યો છે એમાં અથ એટલે ત્યારબાદ, અર્જુન એટલે અર્જુન, સહસા એકદમ, હરે શ્રી કૃષ્ણના, હાર્દમ હૃદયને, આજ્ઞાએ જાણીને, અસીના ખડકથી, દ્વિજસ્ય દ્વિજના અશ્વત્થામાના, મૂર્ધન્યમ મસ્તકમાં રહેલા, સહ મૂર્ધજમ કેશ સાથે, મણીને જહાર એટલે લઈ લીધો. હવે 56મો શ્લોક. વિમુચ્ય રશનાબદ્ધમ બાલહત્યા હત પ્રભમ તેજસા મણિનાહીનમ શિબિરાન નિરયાપયત. ત્યાં સંધિ વિચ્છેદમાં શિબિરાન નિરયાપયત, શિબિરાત વત્તા નિરયાપત, આ સંધિ અહીંયા વિચ્છેદ થશે. ત્યાં અન્વય આપણે જોઈ લઈએ 56મા શ્લોકનો. રસનાબદ્ધમ દોરીથી બાંધેલાને, વિમુચ્ય એટલે છોડી દઈને, બાલ હત્યા હત પ્રભમ બાળ હત્યાથી કાંતિ શૂન્ય થયેલા, તેજસા તેજથી, મણિના ચૂડામણીથી, હિનમ વિહોણાને, શિબિરાત શિબિરમાંથી, નિર્યાપયત કાઢી મૂક્યો. આપણે અનુવાદ પછી જોઈશું. હજી છેલ્લો શ્લોક 57મો સંગતિનો જોઈ લઈએ. વપનમ દ્રવિણાદાનમ સ્થાનાર નિર્યાપણમ તથા એષ હિ બ્રહ્મબંધૂનાં વદો નાન્યોસ્તિ દૈહિક. અહીંયા સંધિ વિચ્છેદ થશે. નાન્યોસ્તિ ન અન્ય અસ્તિ. ત્યાં અન્વયાર્થ જોઈએ. હિ એટલે કારણ કે, વપનમ મુંડન કરવું, દ્રવિણમ આદાનમ દ્રવ્ય લઈ લેવું, તથા સ્થાનાત સ્થાનમાંથી, નિર્યાપણમ કાઢી મૂકવું, એષ આ બ્રહ્મબંધુનામ બ્રહ્મબંધુઓનો વધ થઈ શકે, અન્ય આથી બીજો, દૈહિક દેહ સંબંધી, વધ ન અસ્તિ ન થઈ શકે. હવે 3 જે શ્લોકો છે 55, 56, 57 તેનું આપણે અનુવાદ જોઈ લઈએ. તો ભગવાનનું વચન સાંભળી અને ક્ષણમાં શ્રી કૃષ્ણના હાર્દિક અભિપ્રાયને સમજી જઈને અર્જુનજીએ ખડકથી અશ્વત્થામાના મસ્તક પરનો ચૂડામણી કેશ સાથે લઈ લીધો. અશ્વત્થામાને રજ્જુ બંધનમાંથી મુક્ત કરીને બાળ હત્યાથી
કાંતિ વિહોણા બનેલા તેમજ તેજ અને મણિથી રહિત થયેલા તે અશ્વત્થામાને શિબિરમાંથી બહાર કાઢી મૂક્યા. કેશ મુંડન કરવું, ધન હરી લેવું, સ્થાનમાંથી હદપાર કરવો, આટલી જ શિક્ષાનો બ્રહ્મબંધુઓનો વધ થઈ શકે, સિવાય બીજો કોઈ શરીર વધ તો ન જ કરાય. તો ત્યાં આપણે શું કહેવા માગે છે સૂતજી કે 3 વસ્તુ હતી. ઠાકોરજીનું મંતવ્ય શું હતું? શાસ્ત્ર આજ્ઞા. દ્રૌપદીને તું કહીને આવ્યો છે કે એને હું મારીને લાવીશ. ભીમ પણ કહે છે કે એને મારી નાખો. તો આ 3 વસ્તુને કઈ રીતે સંગતિ કરવી? તો અર્જુન ઠાકોરજીના હાર્દિક અભિપ્રાયને, કારણ કે સખા છે એટલે ઠાકોરજીનો ભાવ, અભિપ્રાય જે હૃદયમાં રહેલો ભાવ એ અર્જુન સમજી ગયો અને તરત એના હાથમાં જે ખડગ હતું એનાથી અશ્વત્થામાના મસ્તક ઉપર જે મણિ હતો એને કેસ સાથે લઈ લીધો. અશ્વત્થામાના માથે એક મણિ હતો તો કેસ સાથે મણીને લઈ લીધો, ખડગથી દૂર કર્યો. બીજું આગળ શું કર્યું? તો અશ્વત્થામાને જે દોડેથી બાંધ્યો હતો એને મુક્ત કર્યો અને અશ્વત્થામાને શિબિરમાંથી બહાર કાઢી મૂક્યો. એ વખતે જ્યારે શિબિરમાંથી બહાર કાઢ્યો એ વખતે આ અશ્વત્થામા છે એના મોઢા ઉપર જરા પણ તેજ હતું નહીં, કારણ કે મણિ પણ જતો રહ્યો હતો અને એને જે બાળ હત્યા કરી હતી એનાથી એનું તેજ છે બધું જતું રહ્યું હતું, એને બહાર કાઢ્યો. પછી અહીંયા એક સિદ્ધાંત બતાવ્યો કે ભાઈ તમે કેસ મુંડન કરો, ધન હરી લો, સ્થાનમાંથી અધપાર કરો, આટલી જ શિક્ષાઓ એ બ્રહ્મબંધુઓના વધ માટે છે. એટલે દેહથી તમે મારો તે બ્રહ્મબંધુનો તમે વધ કરી ના શકો, શાસ્ત્ર ત્યાં ના પાડે છે. તો આવા બ્રહ્મબંધુનો વધ કરવાની આ રીત બતાવી કે ક્યાં તો તમે એનું કેસ મુંડન કરો, એનું ધન હરી લો અને પોતાના સ્થાનમાંથી એને હદપાર કરો. આટલી જ શિક્ષાઓ આ જે બ્રહ્મબંધુઓએ જે વધ કર્યો છે એના માટે થઈ શકે. શરીર વધ તો થાય જ નહીં. એટલે અર્જુને આ રીતે જે 3 પ્રકારના વિચારો હતા એમાં ઠાકોરજીના હૃદયના ભાવને સમજીને અર્જુને આ કાર્ય કર્યું. રૂકમણીનું હરણ કરીને ઠાકોરજી આવતા હતા અને એનું ભાઈ રૂકમી એને પણ તોફાન બહુ કરેલું હતું. તો ઠાકોરજી ધાર્યું હતું તો મારી નાખત, પણ એના બી કેસ જ કાપી નાખ્યા છે અને રૂકમીને છોડી મૂક્યો છે. એટલે રૂકમી પછી પોતાનું બીજું આખું ગામ, ભોજગઢ ગામ આખું વસાયેલું છે. તો આ રીતે તમે કોઈનું મુંડન કરો તો એ પણ વધ બરાબર છે એવું અહીંયા આપણને આ જોવા મળે છે. હવે અંતિમ, દાદાજી તત્વસુધામાં શું કહે છે જોઈએ કે અર્જુન એટલા તો નિર્ણય ઉપર આવ્યા જ કે ભગવાન કોઈ પણ રીતે વેરના બદલામાં માનતા નથી. આટલું અર્જુને નક્કી કર્યું. હાર્દિક અભિપ્રાય સમજો એવું કહ્યું ને, એટલે હૃદયમાં ઠાકોરજીના શું છે આ સખા જાણી ગયો કે કોઈ પણ રીતે વેરના બદલામાં ઠાકોરજી માનતા નથી, કારણ કે એ પોતે આત્મધર્મના હિમાયતી છે અને તે જ વ્યાજબી છે. પરંતુ કુટુંબમાં વૈમનસ્ય થાય છે, ભીમને ગમતું નથી એટલે કુટુંબમાં વૈમનસ્ય થાય છે, એટલે મધ્યમ માર્ગ આપણે અપનાવો એમ અર્જુને નક્કી કર્યું. આવું સમજીને જે હૃદયે ન માન્યું તો પણ, અર્જુનનું હૃદય માનતું નહોતું પણ પેલું કુટુંબનું વૈમનસ્ય દૂર કરવું છે એટલે હૃદય ના પાડે છે, છતાં પણ અર્જુને તો પેલો મણિ લઈ લીધો, શિખાચ્છેદ કર્યો. શિરછેદ નથી કર્યો પણ શિખાચ્છેદ કર્યો છે અને શિબિરમાંથી એને દૂર કર્યો છે. હવે અંતિમ શ્લોક 58મો જોઈ લઈએ. પુત્ર શોકાર્દિતા સર્વે પાંડવા સહ કૃષ્ણયા સ્વાનામ મૃતાનામ યત્કૃત્યમ ચક્રુર્નિર્હરણાદિકમ
ત્યાં સંધિ છૂટી પડશે પુત્ર શોકાર્દિતા, પુત્ર શોક વત્તા અર્દિતા. અને ચક્રુર નિર્હરણાદિકમ, ચક્રુઃ વત્તા નિર્હરણ વત્તા આદિકમ. હવે એનો અન્વય જોઈએ તો કૃષ્ણયા સહ દ્રૌપદી સાથે પુત્ર શોક અર્દિતા, પુત્ર શોકથી આતુર બનેલા સર્વ પાંડવા, પાંડવો, મૃતાનામ મરણ પામેલા, સુતાનામ પુત્રોની, નિર્હણ આદિકમ અત્યેષ્ટિ વગેરે યત જે કૃત્યમ કાર્ય તે સર્વ ચક્રુઃ એટલે કરતા હતા. દ્રૌપદીની સાથે પુત્ર શોકથી અતિ આતુર થયેલા સર્વ પાંડવો મરણ પામેલા પોતાના પુત્રોની અંત્યેષ્ટિ વગેરે જે મરણોત્તર ક્રિયાઓ તે બધી હવે કરતા હતા. તો આ સાથે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની તત્વસુધા ટીકાનો 7મો અધ્યાય અહીંયા આજે સંપૂર્ણ થયો. અને હવે આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર આગળ વધીએ તો ચોથો સ્કંદ આપણે જોઈ રહ્યા છે. એમાં હવે 50મો શ્લોક એ આપણે જોઈએ. સમુદ્ર કોટિ ગંભીર તીર્થકોટિ સમાહ્વય સુમેરુ કોટિ નિષ્કંપ કોટિ બ્રહ્માંડ વિગ્રહ. 212મું નામ સમુદ્ર કોટિ ગંભીર, કરોડો સમુદ્ર જેવા ગંભીર. આ નામ ઉપર પંચમલાલજી વિવરણ કરે છે કે આ નામ પરમાત્માના મહિમાનું વર્ણન કરે છે. એક સમુદ્રનું ઊંડાણ કેટલું બધું હોય. એટલાન્ટિક મહાસાગર એ ઊંડામાં ઊંડો સમુદ્ર છે એવું માનીએ છીએ આપણે. મૂળ તો નામ છે અત્લાંતિક, એનું અપભ્રંશ એટલાન્ટિક થયું. હવે અત્લાંતિક એમાં અતલ વત્તા આંતિક. અતલ એટલે એક પાતાળ અને આંતિક એટલે અત્યંત નિકટ. જે અતલ પાતાળની અત્યંત નજીક છે તે અત્લાંતિક અથવા તો એટલાન્ટિક. આ તો એક સમુદ્રની વાત થઈ. આવા કરોડો સાગર, અગણિત સાગર ભેગા થાય તો તેમનું ઉડાણ કેટલું બધું થાય. એટલે પરમાત્માના મહાત્મ્યનું ઊંડાણ આવા અસંખ્ય સમુદ્રોના ઊંડાણ જેવું છે. સાગરનો એક મહાન ગુણ છે ગંભીરતા. સાગર જેટલો ઊંડો તેટલું તેનું ગાંભીર્ય વધુ. લૌકિકમાં પણ જોઈએ કે જ્ઞાન સાગર ધરાવતા વ્યક્તિ વિશેષોમાં ગંભીરતા તો હોય જ છે. ગંભીરતા એ સ્થિરતાની દ્યોતક છે. પરમાત્માની ગંભીરતા અને સ્થિરતાની તોલે અસંખ્ય સમુદ્રો પણ આવી શકતા નથી. હવે 213મું નામ તીર્થકોટિ સમાવય. જેમનું સ્મરણ અને કીર્તન અનંત તીર્થો જેવું છે. ધર્મમાં તીર્થ મહાત્મ્ય ગવાયું છે. પવિત્ર જળયુક્ત જે પ્રદેશ છે એને તીર્થ કહે. તો અહીં મહાત્મ્યયુક્ત રમણીય દેવાલયો પણ હોય છે. આવા તીર્થોનું સ્મરણ અને કીર્તન
એ પુષ્કળ પુણ્ય આપે છે. નદીઓના મહાત્મ્યમાં કહેવાયું કે તાપી સ્મરણે, તાપી નદીનું નામ સ્મરણ કરતાં જ કૃતાર્થ થવાય. વાસ્તવમાં તીર્થોને આ આધ્યાત્મિક શક્તિનું દાન પરમાત્મા જ કરે છે. આથી જ અનંત તીર્થોના સ્મરણ અને કીર્તનથી જે ફળ મળે તેનાથી પણ અધિક ફળ પ્રભુ સ્મરણ અને કીર્તનથી મળે છે એમ કહેવા માગે છે. આ કલયુગમાં તો તીર્થોનું મહાત્મ્ય પણ તિરોહિત થયું છે, એટલે ફલપ્રાપ્તિ ન થાય. જ્યારે પ્રભુના કીર્તન અને સ્મરણ પર કાલ પ્રભાવ થતો હતો નથી. શ્રીમદ ભાગવતમાં કહ્યું કે કલૌ કેશવ કીર્તનાથ, એટલે કલિકાલમાં કૃતાર્થતા કેશવના કીર્તનથી જ છે. અજામિલને અજાણતા લેવાયેલા પ્રભુનામ સ્મરણથી જે ફળ મળ્યું તે કરોડો તીર્થના ફળથી પણ અધિક હતું. મુનિઓ પણ કહે છે કે યજ્ઞ ક્રિયા વગેરેમાં રહેલું અપૂર્ણ કર્મ પણ પરમાત્માના નામ અને સ્મરણથી પૂર્ણ બને છે. અસંખ્ય તીર્થો પ્રભુ પાસે બાપડા બની જાય છે. 214મું નામ સુમેરુ કોટિ નિષ્કંપ, તો કરોડો સુમેરુ જેવા સ્થિર એક પર્વત છે જેનું નામ સુમેરુ છે. એ પર્વત અચલ ગણાય છે. સુમેરુ પર્વત અચલતામાં મુખ્ય મનાય છે. આમ તો બધા જ પર્વતો અચલ છે, પણ એમાંય જો મુખ્યતા કોઈ હોય તો એ સુમેરુ પર્વતની છે. અને આવો અચલ સુમેરુ પણ કાળ આગળ લાચાર બનીને ચલાયમાન થઈ જાય છે. ઈશ્વર કાળના કાળ છે. કાળ એ તો ઈશ્વરનો સેવક છે. આથી પરમાત્મા અનેક કાલોને ચલાયમાન કરનારા છે. આવા પ્રભુ પાસે અનંત સુમેરુઓનું પણ કાંઈ ગજો નથી. અગણિત સુમેરુઓ કરતાં પણ પરમાત્માની અચલતા, સ્થિરતા અધિક છે. અચ્યુત જે નામ કહ્યું છે, અને 215મું નામ, છેલ્લું નામ 50મા શ્લોકની અંદર કોટિ બ્રહ્માંડ વિગ્રહ, ત્યાં પંચમલાલજી બે અર્થો બતાવે છે. અસંખ્ય બ્રહ્માંડ રૂપ દેહવાળા અને કરોડો બ્રહ્માંડ જેમના દેહને વ્યાપીને રહેલા છે. તો ભગવાનના રૂએ રૂએ અનેક બ્રહ્માંડો બિરાજે છે. પ્રત્યેક રૂમમાંથી અનંત બ્રહ્માંડો અવર જવર કરી રહ્યા છે. અર્જુને જ્યારે શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું ત્યારે પ્રભુના દેહમાં તેણે બ્રહ્મા વગેરે દેવો, ગંધર્વો, માનવો વગેરે સર્વ પ્રાણી માત્રને જોયા છે. પ્રભુએ બ્રહ્માંડમય શરીર પ્રત્યક્ષ પ્રગટ કર્યું હતું, એટલે જ આ દર્શન થયા છે. તો આ સાથે 50મા શ્લોકના પુરુષોત્તમ સહસ્ત્રનામમાં આપણે વિરામ આપીશું, અને આ સાથે આપણા શ્રીમદ ભાગવત અને પુરુષોત્તમ સહસ્ત્રના સત્સંગને પણ વિરામ આપીશું આશ્રયના પદગાન સાથે. આજે આપણે શરૂઆતમાં જોયું કે પરમ પૂજ્ય તિલકાશ્રીનો આજે જન્મદિવસ છે. તો આજનો આ સત્સંગ આપ શ્રીના ચરણોમાં નિવેદિત કરીએ, અને આજે મથુરેશ પ્રભુનો પ્રાગટ્ય દિવસ છે. તો આ પ્રભુનો આવો અનુગ્રહ સદાય આપણા વૈષ્ણવો ઉપર વરસતો રહે, એવી વિનંતી સાથે આશ્રયના પદનું ગાન કરીએ.
શ્રીવલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રીવલ્લભ કે ચરણ કમલ કી બલિ 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 જાઈએ. વૈષ્ણવ સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. શ્રીવલ્લભ ગુણ ગાઈએ યાતે રસિક કહાઈએ. શ્રીવલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવને મારાના વર્ષાના ભગવત સ્વર્ણને વંદન.